નમસ્કાર મિત્રો, હવામાન વિભાગની ચેનલમાં તમારા બધાનું હું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, હવામાન વિભાગમાં એક નજર નાખીએ તો મિત્રો તમે આ વિભાગને સૌથી એલર્ટ કરવામાં આવેલું છે। તો તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે અત્યારે છે કેવી મોટી વિકટ પરિસ્થિતિ છે તે સર્જાઈ રહી છે। ગુજરાતના જે જુદા જુદા વિસ્તારો છે, જે ગામડાના વિસ્તારો છે, તેમાં અત્યારે છે તે ભારેથી ભારે છે તે પવન ફૂંકાઈ રહ્યા છે અને અતિથી અતિ ભારે છે વરસાદની મોટી આગાહી છે આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। તો મિત્રો, અત્યારે ગુજરાત છે તે સૌથી વધારે એલર્ટ છે તે આવે છે અને ગુજરાતને છે તે સૌથી વધારે એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે અને આંબાલાલ પટેલે જે આગાહી કરી આગાહી પ્રમાણે ગુજરાતના છે જુદા જુદા વિસ્તારો છે એની અંદર છે તે માવઠું થવાની છે તે સંભાવના રહેલી છે। અત્યારે જોઈએ તો ગુજરાતમાં જે જુદા જુદા જે રાજ્યો છે તેમજ જે જુદા જુદા જિલ્લા છે તો એની અંદર છે અતિથી અતિ ભારે વરસાદની એટલે કે મોટી વરસાદની છે તે આગાહી કરવામાં આવી છે અને તમે ભવિષ્યમાં ક્યારેય આવી મોટી આગાહી નહીં જોઈ હોય એવી મોટી છે તે આગાહી કરવામાં આવી છે। આખું સમગ્ર ગુજરાત છે તે રેડ એલર્ટમાં આવે છે અને આ ગુજરાતના પવનો છે તે પશ્ચિમથી પવનો છે તે ઉત્તર તરફ જઈ રહ્યા છે, એટલે કે ગુજરાત તરફથી છે તે પવનો છે તે ગુજરાતને જમીન સાથે અડી અને ગુજરાતથી પવનો છે તે મધ્યપ્રદેશ અને આગળ રાજસ્થાન ઉપરાંત દિલ્હી બાજુ છે આ પવનો છે તે જવાના છે અને આંબાલાલે તો મોટી આગાહી કરી છે કે આવા પવનો છે તેમજ આવા વરસાદ છે તે ભવિષ્યમાં ક્યારેય જોવા મળ્યા ન હતા અને સમગ્ર ગુજરાત છે તે ત્યાં રેડ એલર્ટમાં આવે છે। મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હો તો હજી સુધી તમે ચેનલને લાઇક અથવા શેર અથવા સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો મિત્રો, આપણે અત્યારે જોતા થાય તો પહેલાં એક વિડીયો જુઓ અને વિડીયોની જોઈને તમે અંદાજો લગાડી શકો છો કે મિત્રો કે કઈ રીતે છે એ વાવાઝોડાની છે તે મોટી અસર કરે છે અને મિત્રો આવા વાવાઝોડા છે તમે પહેલાં ક્યારેય નહીં જોયા હોય અને ગુજરાતના જે જુદા જુદા જે જિલ્લા છે, જુદા જુદા તાલુકા છે એમાં વાત કરીએ તો સૌપ્રથમ આવશે જામનગર છે, વેળાવદર છે, અમદાવાદ છે, પોરબંદર છે, ઉપરાંત દ્વારકા છે, ભાવનગર છે, સુરત છે। આવા જે જુદા જુદા વિસ્તારો છે એમાં વરસાદ પડવાની છે તે સંભાવના રહેલી છે। તેમજ ખેડૂતોને પણ ખાસ સૂચના આપી દેવાય છે કે પોતાનો પાક છે તે વહેલી તકે લઈ લે, કારણ કે આવનાર સમયમાં છે તે ભારેથી ભારે છે તે વાવાઝોડું અને મોટામાં મોટી છે તે આગાહી કરવામાં આવી છે। તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે કેવી રીતે છે લોકો છે તે વરસાદમાં ફસાયા છે અને લોકો છે તે પૂર જેવી પરિસ્થિતિનો છે લોકો સામનો કરી રહ્યા છે। મિત્રો, આનાથી જો તમારે બચવું હોય તો તમારે અગાઉથી છે તમારે પોતપોતાની છે તૈયારી કરી રાખવાની રહેશે। તેમજ વાવાઝોડું અને જો વધારે પડતું થાય અને જી હા મિત્રો, આંબાલાલ પટેલે તો ત્યાં સુધી કીધું છે કે 50 કિમીથી 300 કિમી સુધીનો છે તે મોટો પવન છે તે ફૂંકાઈ શકે છે। જી હા મિત્રો, અને આંબાલાલ પટેલ દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે આ વરસાદ છે અતિવૃષ્ટિ પણ વધારે લાવશે અને ગુજરાતના જે દરિયા કિનારા વિસ્તારો છે એમને સાવચેત અને સતર્ક રહેવા પણ આગાહી કરવામાં આવી છે। તેમજ ગુજરાતના ખેડૂતો છે એને પણ ખાસ સૂચના આપી દેવામાં આવી છે અને ગુજરાતમાં કેટલીક NDRFની ટીમ છે એ પણ તૈનાત કરી દેવામાં આવી છે અને આંબાલાલ પટેલે એ પણ કહ્યું છે કે આવો વરસાદ છે પહેલાં ક્યારેય ન પડ્યો હતો એવો વરસાદ છે અને આવનાર સમયમાં પણ આ વાવાઝોડું છે ભયાનક અને અતિ સ્વરૂપ છે તે ધારણ કરી શકે છે અને અત્યારની છે તે સૌથી મોટી છે આંબાલાલ પટેલ દ્વારા છે તે આગાહી કરવામાં આવી છે। અને મિત્રો, આ આગાહી છે તમે પહેલાં ક્યારેય નહીં જોયું અને પહેલાં ક્યારેય આ વાવાઝોડા વિશે સાંભળ્યું પણ નહીં હોય અને આ પશ્ચિમના પવનો છે અને પશ્ચિમના ભારે પવનો છે તે પૂર્વ તરફ જઈ રહ્યા છે અને વાવાઝોડું છે આશરે ગુજરાત સાથે ટકરાશે અને તે મોટું સ્વરૂપ છે તે ધારણ કરી લેશે અને મિત્રો, આ પવનો છે તે 150 કિમીથી એની રેન્જ છે તે 300 કિમી સુધી રહેશે, એટલે કે ગુજરાતથી એન્ટર થશે અને છેક છે પશ્ચિમ બંગાળમાં પણ એક મોટું વાવાઝોડું છે તે સ્વરૂપ ધારણ કરી રહ્યું છે અને આ બંને વાવાઝોડું છે તે આશરે દિલ્હી બાજુ અથડાય તેવી છે તે એકબીજા સાથે ટકરાય એવી પણ છે તે સંભાવના છે તે આંબાલાલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અને મિત્રો, અત્યારે છે તે સમગ્ર ગુજરાતને જે દરિયા કિનારો છે, જે દરિયા કિનારાના વિસ્તારોમાં જે ખેડૂતો છે, દરિયાઈ ખેડૂતો છે એમને પણ છે તે દરિયો ન ખેડવા બાબતે સૂચના આપવામાં આવી છે અને એવા લોકોને પણ છે તે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને મિત્રો, એમને પણ છે તે આશરે
10 દિવસ સુધી છે તે દરિયો ન ખેડવા બાબતે પણ સૂચના આપવામાં આવી છે. તેમજ આ બાબતે છે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી એવા શ્રી મંત્રીઓ અને જે બાબતે નીતિ નિયમો લે એમને ચુસ્તપણે છે એનો અમલ કરવાનો રહેશે. તેમજ આવા સમયે છે તે પોતાના ઘરની બહાર ન નીકળવું જોઈએ, પોતાની ઘરની જગ્યાએ છે તે વ્યવસ્થિત રીતે રહેવું જોઈએ અને પોતાની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે તે રાખવી જોઈએ. અને મિત્રો, આ વાવાઝોડાથી બચવા માટેના યોગ્ય પગલાં તેમજ ઉપાયો છે તે જેવી રીતે સરકાર દ્વારા જે જાણ કરવામાં આવે છે એનું પાલન કરવાનું રહેશે. અને જે વિસ્તારોને રેડ એલર્ટ આપવામાં આવ્યા છે એ વિસ્તારો છે તે એનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તો મિત્રો, તમે આ બાબતે છે મિત્રો તે સાવચેત અને સતર્ક રહેજો. તો મિત્રો, ફરીવાર જો તમે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો જેથી હવામાન વિભાગની નોટિફિકેશન સૌથી પહેલાં તમારામાં આવે. એટલા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.